પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શું કીધું ભાઈ? હવે 52 પત્તા તો તમને ખબર છે ને, આના પેલા લેક્ચરમાં 52 કાર્ડ્સ આપણે સમજ્યા હતા. બાકી નહીં હોય તો આપણે પાછા સમજી લેવું. 52 પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે આપણે 1.3 ની શરૂઆત કરીએ. સાવ ઈઝી દાખલો છે, પૂછાશે નહીં પણ બેઝ છે આગળના સમ માટે. 52 પત્તાના ઢગલામાંથી યાદચ્છિક રીતે બે પત્તા ખેંચવામાં આવે છે. બંને પત્તા એક જ પ્રકારના હોય. હાલો, ઇંગ્લિશ મીડિયમ વાળા માટે શું છે ભાઈ? હું વાંચતો જ જાઉં છું. લાવ્યો સ્ટેચ્યુ? હાલો, 52 cards are drawn, a pack of 52 cards. Sorry, 2 cards are drawn from the pack of 52 cards. બે કાર્ડ જે છે 52 કાર્ડ માંથી આપણે શું કરીએ છીએ? ખેંચીએ છીએ. હાલો, find the probability that the both cards drawn are of the same suit. હાલો, ડન. ઘટના એ બરાબર. સેમ suit કોને કહેવાય? બધા એક હરખા કપડા નીના હોય. બંને પત્તા, ધ્યાન રાખજો, એક જ પ્રકારના હોય. કવિ કેવા શું માંગે? બંને પત્તા જે છે એ કયા હોય? એક જ પ્રકારના. ટોટલ 4 પ્રકારના પત્તા આવે. થોડુંક યાદ કરી લઈએ. કાળી, બરાબર, એટલે બંને પત્તા ક્યાં તો કાળી ના હશે, બરાબર. બંને પત્તા કાળી ના હશે, અથવા બંને પત્તા ડાયરેક્ટ બે લખો, બે પત્તા હું લખું, બે ફુલ્લી ના હશે. ઓલો જોક સાંભળ્યો? સંભળાવો. એક ભાઈએ નવી દુકાન ખોલી અને ઉપર બોર્ડ માર્યું સરસ મજાનું, તમે ફ્રેશ થઈ જશો, કે અહીં ગરમ ગરમ ગાંઠિયા મળે છે. ગાંઠિયાની દુકાન ખોલી અને ઉપર બોર્ડ માર્યું. શું મેલ્યું? અહીં ગરમ ગરમ ગાંઠિયા મળે છે. એક મારી જેવો આવ્યો રાયચંદ, એ કે અહીં લખવાનું શું જરૂર છે? ગરમ ગરમ ગાંઠિયા મળે છે એટલું રાખો, આ કેટલું મોટું થઈ જાય. અને ગરમ ગરમ ગાંઠિયા મળે તો તમે અહીંયાની જ વાત કરતો ને, બીજાને થોડી વાત કરતા હો. ભૂઈ નાખો. ઓલો કે વાત સાચી છે, આમ મોટું થઈ જાય એટલે એ ભૂઈ પાછું લખાયું ગરમ ગરમ ગાંઠિયા મળે છે. હે તો બીજો આવ્યો રાયચંદ, એ કે ગરમ ગરમ લખવાની શું જરૂર છે? આનાથી શંકા ઉભી થાય કે તમે ઠંડાઈ વેચતા હશો. એ કે ગરમ ગરમ કાઢી નાખો, ખાલી રાખો, ગાંઠિયા મળે છે. બોલે કે ડન, ગરમ ગરમ ભૂસાઈને ખાલી રાખ્યું, ગાંઠિયા મળે છે. ત્રીજો રાયચંદ આવ્યો, એ કે આ દુકાન ગાંઠિયાની છે તો ગાંઠિયા જ મળતા હોય ને, અહીંયા થોડા ભજીયા મળતા હોય. તમે બધી ગાંઠિયાની વેરાયટી રાખો તો ગાંઠિયા લખવાની જરૂર છે, ખાલી લખો મળે છે. કેટલું મસ્ત લાગે. આગેથી જોવે મળે છે એટલે આવે કે શું મળે? તો ગાંઠિયા. હા બાપુ, તમારો ધંધો વધી જાય. ઓલો કે હા, કે સાચી વાત છે, મળે છે. ત્રીજા દિવસે એટલે એના પછીના દિવસે પાછો એક જણાવ્યો, એ કે આ શું ખાલી મળે છે એ રાખ્યું? માણસ સમજવાનું હું? તમે એટલું કાઢી નાખો તો આ કાઢી નાખો, ખોટું કન્ફ્યુઝન ઊભું કરે. મળે છે એ કેવી રીતના? એટલે કે આ ભૂવો. ઓલો કે બરાબર છે, ભૂઈ નાખ્યો. એટલે એ 5 દીમાં બોર્ડ આખું સાફ. એટલું હોત તો વાંધો નતો. છઠ્ઠા દિવસે પાછો આવ્યો કે એટલી સારી દુકાન છે. એક બીજો માણસ, એટલું મોટું બોર્ડ છે, અહીંયા લખાઈ નાખો ને, અહીં ગરમ ગરમ ગાંઠિયા મળે છે. માણસોનું આવું હોય. બહુ માનવું મનનું કરવું, હે ને? તો આ મેં જે નકામું હતું એ કાઢી નાખું છું. બે પત્તા કાળીના અથવા બે ફુલ્લી અથવા બે લાલી અથવા બે ચોકટ. હવે ઇંગ્લિશમાં કરી નાખીએ, મને હેલ્પ કરજો. ફુલ્લીમાં આમ દોરેલું હોય ને શું કહેવાય? 2 cards of spade, है ना? और 2 cards of, બરાબર, ક્લબ. ટૂંકમાં ચારે ટાઈપના નામ લખી નાખવાનું છે, એમાં કઈ વાંધો નહીં.
બીજું 1.3 ઓર 2 કાર્ડ્સ, લાલી એટલે હાથ, એ તો ખબર પડે, બીજી કઈ ખબર પડે કે ન પડે, અને 2 કાર્ડ્સ ઓફ ડાયમંડ. હવે વચ્ચે તમે ધ્યાનથી જોશો, ચલાવો મંગલ હકુબા જાદુગર, તો અથવા 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 ઇંગ્લિશમાં આવ્યું ઓર છે બે જ પત્તા, પણ એ પેલી ટાઈપમાંથી હોઈ શકે, બીજી ટાઈપમાંથી હોઈ શકે, ત્રીજી ટાઈપમાંથી હોઈ શકે અને ચોથીમાંથી હોઈ શકે. બધાયના 13 પત્તા હોય. કેટલા પત્તા હોય? તો મતલબ એવો કે આ 13 માંથી કોઈ પણ બે પત્તા હશે. ઓર છે અથવા છે એટલે પ્લસ, બીજી ટાઈપમાંથી એટલે 13 માંથી બે પત્તા હશે, અથવા છે એટલે પ્લસ, આમાંથી બે પત્તા હોય કે લાલીના એટલે 13C2, પાછું અથવા એટલે પ્લસ, અને ક્યાં ચોથી ટાઈપમાંથી હશે 13C2. તો હવે 13C2 કરીએ તો ડાયરેક્ટ અહીંયા ઉપર કરીને આન્સર લખી નાખશું 13C2, એટલે 13 ગુણ્યા 12 થાય ને, છેદમાં શું આવે 2 ગુણ્યા 1, આ કટ, 2 છક 12, 2 6 12, 13 6 78, 13 છક 78, એને 76 ની 78 78, તો 78 પ્લસ 78 પ્લસ 78 પ્લસ 78, કેટલો આન્સર આવે? હે બાપલિયા 312. તો અહીંયા કરી નાખીએ P of A is equals to, હવે ધ્યાન રાખજો, અહીંયા ધ્યાન રાખજો, છેદ ઉડાડવા અઘરા ન પડે એટલે અહીંયા n ગોતવાનું આપણે તો રહી ગયું. મેઇન વસ્તુ n is equal to 52 માંથી બે પત્તા લેવાનું છે ને, એટલે 52 ગુણ્યા 2, સોરી 52C2 એટલે 52 ગુણ્યા 51 છેદમાં 2 ગુણ્યા 1, 26 દુ 52, એટલે અહીંયા 26 ગુણ્યા 51 કેટલા આવ્યા? એનું કઈ કામ નથી, ખાલી લખી નાખીએ. હવે જરાક ધ્યાન રાખો, જેટલા મારી જેવા વિદ્યાર્થી છે કે જેને છેદ ઉડાડવા અઘરા પડે એના માટે ઈઝી ટેકનિક આપું. m/n, અહીંયા 78 કેટલી વાર છે? 4 વાર. ઓકે, તો હવે અહીંયા 4 કાઉન્સમાં 78 લખી શકું, 4 વખત છે એટલે મેં હું લખ્યું 4 કાઉન્સમાં 78. n આપણને શું મળ્યું? 26 ગુણ્યા, હમણાં લખમાં બેટા પેલા સમજી લે, ક્યાંય બોર્ડ ભાગી નહીં જાય, જ્યારે બધા લખતા હોય ત્યાર પછી બીજાને ડાચા જોવાય કરતા અત્યારે આ જો ને બાપા પછી લખજે, એટલે લોચા ન પડે. હજી જો અહીંયા ધ્યાન રાખો હું કેવી રીતના છેદ ઉડાડું છું. આના અડધા થાય 2, આના અડધા થાય 26, થાય કે નહીં? 13, સોરી 26 ના અડધા કેટલા થાય? 13. હાલો 2 એમના 78. 78 કેમ થયા હતા? અહીંયા આપણે કર્યા હતા, કેમ થયા હતા? 13 ગુણ્યા 6 થયા હતા. 78 કેમ થયા હતા? 13 ગુણ્યા 6, તો 78 ની જગ્યાએ લખી નાખું 13 ગુણ્યા 6, છેદમાં શું વધ્યું? 13 ગુણ્યા 51, 13 6 દુ 12, 12 ના છેદમાં 51, સમ થઈ ગયો પૂરો. તો આમ કરો તો કટ કરવા હેલા પડે, બાકી 312 લખી નાખો ને ડાયરેક્ટ 1326 લખો તો અડધા 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 કરવાના. એમ કરતા હેલું શું પડે? 78 4 વખત છે. હાલો બીજી રીતે કરાવો, પછી તમે મને કહો ને એ બધા સમમાં હું કરાવીશ. બીજી રીતે આમે કરીએ કાંઈ? આનો જવાબ 312 આવ્યો હતો, આનો જવાબ આવ્યો 1326. હાલો આના અડધા કરો, 156 156, આના અડધા કરો 663, પાકું ને? હવે આને ભાગ્યા 3 કરો 52, આને ભાગ્યા 3 થાય છે 221. હવે આના ભાગ પાડો, એવું બધો ધંધા ન કરાય, જવા દો, આપણે આ બરાબર છે. ખાલી ગુજરાતી મીડિયમ જ છે તો કઈ કામ નથી, આ હારી છે. હાલ તું બેસી જા, હવે તું ક્યાં જા. હાલો કોઈને આમાં કઈ ડાઉટ છે? હજી પેલો સમ, પેલી વસ્તુ પૂરી થઈ. આવો સમ આપણને 4 માર્ક્સમાં પૂછાય. પછી નંબર 2, એક જ રંગના હોય, એક જ રંગના હોય, એક જ રંગના હોય એટલે શું ભાઈ? ક્યાં તો લાલ હોય, ક્યાં તો કાળો કાળા હોય, હે ને? ટન ટન. ઘટના બી બરાબર. હાલો અહીંયા ધ્યાન રાખો બેટા, પછી લખી નાખજો. એક જ રંગના હોય, ઇંગ્લિશ મીડિયમ માટે હું લખ્યું છે ભાઈ? સેમ કલર, હે? સેમ કલર. હાલો ટોટલ કેટલા કલરના કાર્ડ હોય? 2. કયા કયા કલર? લાલ અથવા, ઓકે. તો હવે જરાક જુઓ, લાલ જે છે એટલે આપણે લખીએ લાલ હોય અથવા કાળા
હોય, હે ને? અહીંયા હું લખશું આપણે રેડ કલર કાર્ડ ઓર બ્લેક કલર કાર્ડ. હાલો ભાઈ, આખું તમે પૂરું કરી નાખજો. હવે લાલ કલરના કાર્ડ કેટલા છે? 26. આ એમ ગોતીએ છે, એમાંથી કોઈ પણ બે પત્તા હોય, અથવા પ્લસ બ્લેક કલર એ કેટલા? 26C2. તો 26C2 એટલે શું થાય? એમ નહીં ભાઈ, 26 ગુણ્યા 25 છેદમાં 2 ગુણ્યા 1. અહીંયા તે 26 ગુણ્યા 25 છેદમાં, અહીંયા 13, અહીંયા 13 કરો. હાલો, શું જવાબ આવે છે? 300. અહીંયા કેટલા? 300. ટોટલ થાય 650. તો હવે ગોતી નાખીએ P of B is equal to M/N. 650 એના છેદમાં 1326. 26 ગુણ્યા 51. સોરી, જો આ ટેકનિક સમજજો, એકવાર સમજી ગયો તો વાંધો નહીં આવે. હવે સમજજો, એક જ વાર સમજવાનું છે. આ 650 કોનો જવાબ છે? 13 અને 25. 13 અને 25 કેટલી વાર છે? તો મતલબ એવો કે 2 વાર છે, એટલે 2 ગુણ્યા 13 અને 25 લખી નાખો. 13 દુ 2 2, 25 ના છેદમાં 51 આન્સર આવી ગયો. પાછળ પહેલાનો આન્સર શું આવે છે? 4 ના છેદમાં 17. હા, 4 ના છેદમાં 17. હા, હજી આમાં કટ થાય એટલે આ 12 છે ને, એટલે 4 તેરી 12 અને 17 તેરી 51. 3 3 ઉડ્યા એટલે 4 ના છેદમાં 17. એટલે આન્સર તો ઈ જ છે, પણ એક વખત હજી કટ કરવાનું રહી ગયું. આને ઈઝી રીતે કરી નાખું. લાવો, આટલી બધી માથાકૂટ કોણ કરે? ચલો અહીંયા ધ્યાન રાખો, ઘટે તો જિંદગી ઘટે. અહીંયા શું છે? 1326 કેમ આવ્યા? 26 ગુણ્યા 51. જો અહીંયા ધ્યાન રાખો, હું તમને શોર્ટકટ કરાવું. અહીંયા આપણને 13C2 એટલે શું મળ્યું હતું? 13 ગુણ્યા 6. 26 ની બેટા, તો કટ કરી નાખ્યા ને આપણે. 2 6 12. હાલો, એટલે 13 ગુણ્યા 6 મળેલા છે, બરાબર? એટલે 78 થઈ ગયા. 78 કેટલી વખત છે? હે? એટલે ગુણાકારમાં મૂકું 4. કોઈને કઈ ડાઉટ? 78 કેમ થાય? તો 13 6 78. કેટલી વાર છે? 4 વાર. ઓકે, હવે 13 દુ 26. અહીંયા 2 દુ 4. હજી આના 3. 3 દુ 6 અને 17 તેરી 51. એટલે 2 દુ 4 ના છેદમાં 17. વાર્તા થઈ ગઈ પૂરી. હજી એક વાર, 78 આવ્યા હતા 13 ગુણ્યા 6. 4 વખત 78 છે, એટલે ઇન્ટુ 4 કર્યા. તો પછી કટ કરી નાખવાના, એટલે સમ કેવો પડે? હેલો. બાકી તમારે ઘૂઘરા શેકાઈ જાય. સમજાઈ ગયું? આ હેલામાં હેલી મેથડ છે, અને એટલી હેલી મેથડ તમને કટ કરવાની કોઈ નહીં શીખવાડે. હજી આ એક વખત 13 2 કેટલી વખત છે? 2 વખત. એટલે 2 વખત છે એટલે 2 મૂક્યા. હું 2 વખત છે? તો કે 13 અને 2 એટલે 13 ઇન્ટુ, સોરી 2 નથી ભાઈ, આ તો સી નું છે ભાઈ, 25. એટલે કે 13 ગુણ્યા 25. 13 દુ 26. 2 2 ઉડ્યા, 25 ના છેદમાં 51. વાર્તા થઈ ગઈ પૂરી. બાકી બીજી મેથડ કરવા જોવો તો ઘૂઘરા શેકાઈ જાય કટ કરવામાં. હાલો, ઠપકારો ઝડપથી. 6 સમ કરવાના, 5 બાકી છે. ટીક ટીક, ટાઈમ શરૂ. 1 કલાક છે આપણા આગળ. સ્પીડમાં લખજો, એટલે 1 કલાક છે, પછી હાથ થાય તો હાથ કરશું એમ. ઝડપથી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે, અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે મેં તમને કીધું હતું આ સમ આઈએમપી નથી, મારી ભૂલ પડી હતી. આ સમ આઈએમપી છે, અને આના પછીનો સમય આઈએમપી છે, જે બોર્ડમાં 2023 માર્ચમાં પૂછાઈ ગયેલો છે, હે ને? એટલે પ્લીઝ
આ બંને સમ કરી નાખજો દીકરાઓ, સાવ સહેલા છે. આ સમજાણું? એક જ પ્રકારના પત્તા હોય એટલે તો કે ભાઈ ક્યાં બે કાળીના હશે અથવા ફૂલીના અથવા હશે અથવા લાલીના હશે અથવા ચોખટના હશે. ભાઈ તને સમજાણું? ઇંગ્લિશ મીડિયમ વાળા 4 ટાઈપમાંથી કોઈ પણ એક ટાઈપના બે હશે. એટલે કોઈ પણ એક આઈ હોઈ શકે અથવા આ હોય અથવા આ હોય અથવા આ હોય. એટલે હોય ટોટલ 13 માંથી બે અથવા છે ઓર છે એટલે પ્લસ. બકા તને સમજાણું? અમદાવાદી પાકું? ખા બાજુવાદીના હમ. હા, તારે રમવા જવું ને તો એકાદો બોલ લાગી જાય તો હું થઈ જાય હમાયથી સરખું એમ. તારા હમ ખાધા ધ્યાન રાખીને રમજે. જો રમતા રમતા ઠેબુ આવે ને એટલે સમજવાનું કે બાજુવાળાને સમ આવડ્યું નથી, ખોટા હમ ખાઈ લીધા છે બકાએ. નથી આવડ્યો ભાઈ, હું નો સમજાણું કે સમજાણું? હું સમજાણું કે તો આ કેમ 13C2 ચાર વાર લીધા? ટોટલ કાર્ડ કેટલા હોય? 4 ટાઈપના. એક ટાઈપના કેટલા કાર્ડ હોય? એક કલરના બે. તે કીધું એમ જ છે. આની પેલા લેક્ચરમાં તો 52 કાર્ડ સમજાવ્યા ક્યારે? તો સમજાવ્યું તો હતું કે બધાયના 13 કાર્ડ હોય, 1 થી 10 નંબરના કાર્ડ, એક કિંગ, એક ક્વીન, એક જોકર. યાદ આવ્યું? હું હા, એક રેડ અને એક બ્લેક. આવ્યું ધીરે ધીરે. રાજા કેટલા હોય? કિંગના કાર્ડ કેટલા હોય ટોટલ આખા 52 માં? હા, આવ્યું હો ભાઈ. તો આ 4 ટાઈપ હતી ને, એમાં એક આવું હતું, એક ઊંધું પાંદડું હતું, એક ડાયમંડ હતું, એક હાર્ટ હતું. આ હોય રેડ કલર કાર્ડ, આ હોય બ્લેક કલર કાર્ડ. હે ને? આ હોય 13, આય 13, આય 13, આય 13, એટલે ટોટલ થઈ ગયા 52 કાર્ડ. આપણને એમ કીધું કે એક જ પ્રકારના બે કાર્ડ હોય તો બે આના હોય અથવા આનાય હોય અથવા આનાય હોય અથવા આના હોય. એટલે 13C2 ઓર એટલે પ્લસ 13C2 પ્લસ 13C2 પ્લસ 13C2 ઓર આવે એટલે પ્લસ એન્ડ આવે. ચલો, એવું એવું હોય તો હું શરૂ જ ન કરું, એવું નથી એટલે. હાલો અહીંયા ધ્યાન રાખો. હવે આમાં એવું છે કે આ સમજે છે ને બોર્ડમાં પૂછાઈ ગયો છે. પછી એવું કેતા નહીં કે કીધું નહોતું. આ કેતા કહેવાય. કહેવાય એક અભરાઈ પર આંકડા શાસ્ત્રના 3 અને ગણિતના 4 પુસ્તકો ગોઠવેલ છે. બરાબર ને? આ પુસ્તકમાંથી યાદચ્છિક રીતે 2 પુસ્તકો પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલા બંને પુસ્તકો એક જ વિષયના હોય. હમણાં કાર્ડ વાળો સમ કર્યો એમ કરવાનો. ઇંગ્લિશ મીડિયમ વાળા માટે શું લખ્યું છે ભાઈ? 3 books of statistics and 4 books of mathematics are arranged on shelf. એક અભરાય એટલે શેલ્ફ છે. બરાબર ને? હવે જો એમાં આંકડા શાસ્ત્રની કેટલી બુક છે? હે ને? બોલો. 3. ગણિતની બુક કેટલી? ગણિતની હા, તો કેટલી બુક થાય? તમારા બકુરાઓ 7 માંથી કેટલી બુક પસંદ કરવાની છે? 2. જો અહીંયા હું કીધું ભાઈ, 2 પુસ્તકો પસંદ કરવામાં આવે. જો ઇંગ્લિશમાં લખ્યું છે 2 books are randomly. દેખાણું? 2 ત્યાં નથી લખ્યું, 2 અહીંયા લખ્યું છે. જોયું? મને ખબર હતી. હા, પढ़ અભી પढ़ લે, એક વાર પढ़ લે, બાજુ વાળે की कसम. હાલ જલ્દી પढ़. હા, હાલો. 2 books are randomly selected. બોલો એ ભાઈ, n is equal to 7C2. એટલે મેં કેમ 7C2 કર્યું? 7 માંથી 2 પસંદ કરવાનું. 7 બુક 2 ત્રણ છે, 2 પસંદ કરવાનું છે એટલે 7C2. એટલે હું થાય બાપા 7 ગુણ્યા 2 ગુણ્યા મને આવડે નહીં. 3 દુ આ બાપા એ. હાલો, 2 તેરી 6 અને 7 તેરી. તમારો જોશ જોઈને મારામાં હિંમત વધી ગઈ. ચેપ્ટર પૂરું કરવાનું છે આજે. હાલો હાલો હાલો, ઘટના એ બરાબર. હવે કોઈ નહીં. હું કીધું ભાઈ, બંને પુસ્તકો કેવા હોય ભાઈ? બંને પુસ્તકો એક જ વિષયના હોય. હે ને? ઇંગ્લિશ મીડિયમમાં આપણે લખી નાખીએ. શું કીધું ભાઈ?
find the probability that both the books are selected are of the same subject. ચાલો, તો એ મતલબ કવિ કેવા હું માંગે છે? બે બુક એક જ વિષયની હોય તો કવિ કેવા હું માંગે છે? ત્યાં તો બે આંકડા શાસ્ત્ર હશે, સ્ટેટ હશે, અથવા હું મતલબ હું થાય ક્યાં તો બે સ્ટેટ હશે અથવા બંને મેચ હશે. તો બસ લખો, હમણાં કીધું તું એમ. તો હવે જુઓ ભાઈ, બંને બુક, બંને પુસ્તક આંકડાની હોય અથવા, મોટું લખું છું નહીં તો ખબર ન પડે, બંને કેવા હોય ભાઈ? પુસ્તક ગણિતના હોય. બરાબર ને? ઇંગ્લિશમાં ઇંગ્લિશ મીડિયમ વાળા લખી નાખશે બોથ બુક્સ આર સ્ટેટિસ્ટિક ઓર બોથ બુક્સ આર મેથેમેટિક્સ. હાલો, ડન છે ને? તો આવડી ગયો ભાઈ. તો હવે બંને આંકડાની બુક હોય તો શું લખવાનું? કેટલી આંકડાની બુક છે? 3 અથવા શું લખશું? મેથ્સ ની કેટલી છે? 4. 4C આ એમ ગોતીએ છીએ. હાલો, તો 3C2 એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 4 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 2 2 દુ, તો અહીંયા શું વધ્યું ભાઈ? 3 પ્લસ 3 દુ, ટોટલ થાય, સમ પૂરો થઈ ગયો. P of A is equal to M upon N is equal to 9 ના છેદમાં 2 3 ના ઘડિયામાં આવે 3 3 9, 7 3 21, 3 તેરી 9 ને 7 તેરી 21, 3 3 ધૂમ ધૂમ 3 ના છેદમાં 7. વાર્તા થઈ ગઈ. ઠપકારો હાલો હતું એટલે હું આમ પક્યો. આકર્ષણ આવે ને કપા, આમાં તો અપાકર્ષણ જ હોય ને, આમાં થોડું આકર્ષણ હોય. હાલો હાલો મિત્યા, સમજાણું? અપાકર્ષણ ખબર? હાલો, ને કે સાયન્સ શરૂ થાય કે હાઈ આગળ વધો. હાલો, હવે આકર્ષણની વાત કરીએ. આ 52 પત્તારે આપણે બહુ આકર્ષણ છે. એકાદો સમસ્યા ત્યાં જો હું કીધું, 52 પત્તાના ઢગલામાંથી યાદી છે તે એક પત્તું ખાલી એક પત્તું ખેંચવામાં આવે છે અને પત્તું તાળી અથવા એકાનું હોય. આની પહેલાના સમમાં અને આ સમમાં શું ફરક છે થોડોક સમજી લ્યો. કેમ કે પહેલાનો સમ, આમાં આપણે અથવા તો આવતું જ હતું, બરાબર ને? આમાં હું આવતું કે ભાઈ બંને પુસ્તકો એક જ વિષયના હોય એટલે હું આવતું ક્યાં તો સ્ટેટ હોય અથવા મેથ્સ હોય, આંકડા શાસ્ત્ર હોય અથવા તો ગણિત હોય. આંકડા શાસ્ત્ર અથવા ગણિત, હા બરાબર બોલ્યો. તો કહેવાનો મતલબ એવો છે કે એમાં અથવા આવતું હતું, પણ આપણે જે છે એ એક પુસ્તક નહોતું પસંદ કરવાનું. કેટલા કરવાના હતા? 2. બરાબર ને? ઓકે, હવે જરાક સમજી લ્યો. આ સમમાં 2 નથી પસંદ કરવાના. આમાં કેટલું પત્તું ખેંચવાનું છે? માત્ર ને માત્ર 1. એક રૂલ છે, રૂલ્સ ઓફ એડિશન, જેને ગુજરાતીમાં કહેવાય સરવાળાનો નિયમ, ઇંગ્લિશમાં કહેવાય રૂલ્સ ઓફ એડિશન. એની ફોર્મ્યુલા છે P of A union B is equal to P of A plus P of B minus P of A intersect B. હવે થોડુંક સમજો. કન્ફ્યુઝન ક્યાં થાય મોટા ભાગે છોકરાઓને કે ક્યારે ખાલી પ્લસ લેવાનું અને ક્યારે આ ફોર્મ્યુલા લેવાની. આમાં અથવા તો છે જ તે, ઓર ઇંગ્લિશમાં હું લખ્યું જો તો ભાઈ, અહીંયા કાળી અથવા એકાનું હોય, એકા એટલે કે એસ કાર્ડ છે. હાલો, તો સ્પેડ ઓર એસ. તો હવે સવાલ એ થાય કે સાહેબ અત્યાર લગી આપણે આમાં કઈ ફોર્મ્યુલા નહોતા મૂકતા, ડાયરેક્ટ સમ કરી નાખતા હતા. આ સમમાં આવશે ફોર્મ્યુલા P of A union B, P of A plus P of B minus A intersect B. કેમ એવું? હાલો મને પેલા તમે જવાબ આપો. અત્યાર લગી આપણે 2 સમ કર્યા કે નહીં? એમાં આવું સૂત્ર મૂક્યું હતું? નહોતું મૂક્યું. આ સમમાં આ સૂત્ર મૂકીને સમ કરશું. ખબર કેમ પડે ડોહી ક્યારે સૂત્ર મૂકવાનું ક્યારે સૂત્ર નહીં મૂકવાનું? તો
તો કે સાહેબ ઓલા પણ 2 પુસ્તક લીધા હતા ને 2 કાર્ડ લીધા હતા ને અહીંયા 1 પત્તું લીધું હતું. ને એ વસ્તુ નથી. એની અંદર આંકડાશાસ્ત્ર અને ગણિત ભેગું નહોતું થતું. 2 સ્વતંત્ર છે, 2 ઇન્ડિપેન્ડન્ટ છે. આંકડાશાસ્ત્ર એક આખો વિષય અલગ છે, ગણિત અલગ અલગ છે. પણ આ સમની અંદર આપણને એમ કીધું કાળીનું હોય. શું હોય? કાળીનું પત્તું. કાળીનું પત્તું એટલે કે સ્પેડ કાર્ડ. તો સ્પેડ કાર્ડ 13 હોય કે ન હોય? કેટલા હોય? 13. કેમ 13? એસ પછી 2 3 એકાનું પત્તું 2 3 ડોટ ડોટ ક્યાં લગી? 10 લગી. એમાં એક કિંગ હોય, એક ક્વીન હોય ને એક જોકર હોય. રાજા હોય, રાણી હોય અને જોકરે હોય. તો હવે અહીંયા જો આપણને એમ કીધું કાળીનું હોય. કાળીનું એટલે આ 13 પત્તા, અથવા એકાનું હોય તો એકાના 4 પત્તા થયા. ટોટલ 4 એકા હોય કે ન હોય? ટોટલ એકા કેટલા હોય? તો 4 માં એક એકો તો કાળીનો હોય છે. આ ઇન્ડિપેન્ડન્ટ નથી. આ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સ્વતંત્ર ઘટના નથી. કેમ તો કે ભાઈ 4 એકામાંથી એક એકો તો ડોહો કાળીમાં આવે બાપુ. સમજાણું? તો જ્યારે એવી સવાલ પૂછ્યો હોય કે જેની અંદર 2 વખત આવતો હોય, આ એકો 2 વખત આવે, એક વખત આવે આ લિસ્ટમાં અને એક વખત આવે આ લિસ્ટમાં. મારે કહેવાનો મતલબ સમજાય કે નથી સમજાતું? હજી કેટલા હજી ક્લિયર ન થયું હે ને? હજી ક્લિયર ન થયું. સમજાવું. દાખલા તરીકે આ સમ છે, હું સમજાવું. આમાં એમ કીધું હોય આપણને ટોટલ કેટલા જાતના પત્તા હોય? ફુલ્લી કાળી અને કયું હોય? કાળી, ઉભા રહો, આ ફુલ્લી કાળા રંગની હોય એટલે લાઈનમાં જ લખું. ફુલ્લી, પછી ચોકટ, લાલી. એક જ મિનિટ થશે, બધું મસ્ત સમજાઈ દઉં. લાલી એટલે હાથ, ચોકટ એટલે ડાયમંડ, બરાબર. ફુલ્લી એટલે આમ સરસ મજાનું ફૂલ દોરેલું હોય ને કાળી એટલે આમ પાંદડું હોય. હાલો હવે જરા સમજો. હવે આ સવાલ છે, મને જ્યાં લગી સંતોષ નહીં થાય ત્યાં લગી હું ભણાવીશ. આ એક જ વસ્તુ. કારણ કે સમજોઈને ખબર પડવી જોઈએ ક્યારે ફોર્મ્યુલા આવશે અને ક્યારે ફોર્મ્યુલા નહીં આવે. મને જરાય ઉતાવળ નથી. ન સમજાય તો મારા માથાના વાળ ખેંચવાની છૂટી છે. સમજી લેજો. સમજાઈ જાય પછી આપણે આગળ વધશું. હું પેલા ગુજરાતીમાં સરસ રીતે એક્સપ્લેન કરીશ, સારો ઇંગ્લિશ કરતો જઈશ, પણ પછી ઇંગ્લિશમાં એક્સપ્લેન કરી દઈશ. હાલો હજી એક વખત. માર્ગ ઉતાવળ નથી એટલે તમે પેશન્સ રાખીને બેઠજો. ન સમજાણું હોય તો હા સમજાઈ ગયું કહીને આગળ વધવાનું નથી. કારણ કે આ તમારા 6 માર્ક્સ છે. ક્યારે ફોર્મ્યુલા આવશે અને ક્યારે ફોર્મ્યુલા નહીં આવે. ઓકે. એક આ હાથ છે, આને કહેવાય લાલી, બરાબર. ઇંગ્લિશમાં કહેવાશે હાથ. પછી આ છે ચોકટ એટલે ડી, બરાબર. પછી છે પાંદડું, આને કહેશું આપણે કાળી. હા ફુલ્લી 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 ફુલ્લીને કહેશું ક્લબ. અને પછી આ ઊંધું પાંદડું, આને કહેશું આપણે કાળી. ઇંગ્લિશમાં કેવા છે? સ્પેડ. હાલો આ બધાને ખબર પડી ગઈ? બધામાં કેટલા કાર્ડ હોય? તો કે 1 થી 10 નંબરના કાર્ડ હોય. એક હોય રાજા, એક હોય રાણી, એક હોય જોકર. પછી આમાંથી 1 થી 10 નંબરના કાર્ડ રાજા, રાણી, જોકર. 1 થી 10 નંબરના કાર્ડ કિંગ, ક્વીન, જેક. 1 થી 10 નંબરના કાર્ડ કિંગ, ક્વીન અને જેક. હાલો હવે સમજો. હવે એમ કહું કે આ 52 પત્તામાંથી આપણે એક પત્તું ખેંચવાનું છે. એ પત્તું ક્યાં તો લાલીનું હોય અથવા કાળીનું હોય. પત્તું ક્યાંનું હોય? લાલીનું હોય અથવા આ બે માંથી એક. આમાં સૂત્ર નથી મૂકવાનું કારણ કે આ 13 પત્તા અલગ છે, આ 13 પત્તા અલગ છે. કોઈને કઈ લાગે વળગે નહીં. પણ હું એમ કહું
કે ભાઈ લાલીનું પત્તું હોય અને રાજા હોય. હું કહું? લાલીનું પત્તું હોય અને રાજા હોય. તો આ રાજા બે વખત આવ્યો કે નો આવ્યો? હા કે ના? કેટલી વખત આવ્યો? કેમ બે વખત આવ્યો? એક વખત લાલીમાં આવ્યો, એક વખત આવ્યો રાજામાં. ક્યારે આ સૂત્ર આવે? પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. હવે જો આ પી ઓફ એ સમજાવું. પી ઓફ એ એટલે હાથનું કાર્ડ હોય, લાલીનું કાર્ડ હોય, તો આનો જવાબ આવે 13/52. પી ઓફ બી રાજા હોય તો રાજા કેટલા હોય? 4. 4/52. એ છેદ બી, એ ઇન્ટરસેક્ટ બી, એટલે કે લાલીનો રાજા હોય તો લાલીનો રાજા કેટલો છે? 1. એટલે અહીંયા આવે 1/52. ખતમ થઈ ગયું. સમને ઈઝી રીતે કરાવીને આન્સર આવી ગયો. પ્લસ માઇનસ કરો, વાર્તા પૂરી. હાવ હેલી રીત. હું તમને હમણાં કરાવું છું, ખાલી 2 જ સ્ટેપમાં સમનો આન્સર આવી જશે. તમને દુનિયા મટલી હેલી કોઈ તમને મેથડ કરાવીને તો હું ટકો કરીને રખડીશ. હજી એક વખત, હજી એક વખત. ક્યારે સૂત્ર આવશે ભાઈ? જો હજી એકવાર રિવિઝન કરી લઉં. હું અભણ માણસ છું. જો મેં તમને એમ કીધું હોત પસંદ કરેલું પત્તું કાળીનું હોય અથવા ચોકટનું હોય, હાલો કાળીનું હોય અથવા કાળીનું હોય અથવા ચોકટ, તો હવે આમાં કોઈ પત્તું મિક્સ થાય છે બેયમાં આવતું એવું? તો ડાયરેક્ટ સૂત્ર મૂકવાનું 13C1 અથવા એટલે પ્લસ આનું મૂકવાનું 13C1. વાર્તા થઈ ગઈ પૂરી. કારણ કે કોઈ પત્તું મિક્સ થતું નથી. પણ જો આની જેમ આ સવાલ હવે આવડો જ સમજીએ. કાળીનું હોય અથવા એકો હોય. કાળી એટલે શું થઈ ગયું ભાઈ? કાળી કઈ ગયું? કાળી 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 એટલે સ્પેડ. કાળીનું હોય અથવા એકો હોય. કોઈ પત્તું મિક્સ થયું? બેયમાં આવતું એવું પત્તું કયું? કયો? તો આ રીતે થશે. તો હું મૂકવાનું સૂત્ર. તો ફોર્મ્યુલા શું આવશે ભાઈ? જો અહીંયા હું કરાવું, બહુ ઈઝી છે. હાવ એક જ મિનિટમાં થઈ જાય. જો આપણે લખીએ ઘટના એ બરાબર શું છે ભાઈ? કાળી અથવા એકો હોય. હા કે ના? પત્તું કેટલું પસંદ કરવાનું છે ભાઈ? કોઈ પણ એક જ તે. તો n અહીંયા ગોતી લો. n ઇઝ ઇક્વલ ટુ શું થાય? 52C1. એટલે આન્સર કેટલો આવે? n નો બાપલિયાવ 52. કોઈને આમાં કઈ ડાઉટ છે બકુડાવ? પાક્કું? હાલો. હવે કાળી અથવા એકાનું હોય તો અહીંયા ફોર્મ્યુલા આવશે. શું ફોર્મ્યુલા આવશે ભાઈ? ધ્યાન રાખો. પી ઓફ એ યુનિયન બી. એ એટલે કાળીનું હોય, અથવા એટલે યુનિયન, બી એટલે એકો હોય. સમજાણું? હજી એક વખત ફોર્મ્યુલા હું બની? કાળી અથવા એકો હોય. ઇંગ્લિશમાં શું લખશું ભાઈ? સ્પેડ ઓર એસ કાર્ડ. બરાબર ને? તો સ્પેડ કાર્ડ છે એ પી ઓફ એ, અથવા ઓર એટલે યુનિયન, યોગ, અને એકો હોય એટલે શું થાય? બી. તો આની ફોર્મ્યુલા શું છે? પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. આ ફોર્મ્યુલા. હવે બધીની વેલ્યુ અહીંયા મળી ગઈ. સમ પૂરો થઈ ગયો. પી ઓફ એ એટલે શું બાપા? પી ઓફ એ એટલે શું? પી ઓફ એ એટલે અથવા પેલા હોય ને કાળી. અહીંયા જો પત્તું કાળીનું હોય તેનો જવાબ કેટલો આવે? 13/52. કોઈને આમાં કઈ ડાઉટ? આગળ હવે અહીંયા લખું છું ભાઈ. આ સમજાણું? પી ઓફ એ એટલે હવે હું ગોતવાનું પી ઓફ પી ઓફ બી એટલે હું? અથવા પછીનું વાક્ય હું કીધું? હું કીધું? એકો હોય. જો બોલશો નહીં ને તો હું પછી 2 વાગ્યા લગી લેક્ચર લ્યો. હાલો, એકાના કેટલા પત્તા છે આમાં? એસ કાર 4. એટલે પી ઓફ બી બરાબર ડાયરેક્ટ લખું 4/52. પછી પી ઓફ એ ઇન્ટરસેક્ટ બી, એ છેદ બી. આ જગ્યા રાખું ઇંગ્લિશમાં લખવા માટે. તો એ છેદ બી નું મતલબ શું થાય? કાળીનું હોય અને એકાનું, અથવા બદલે અને લગી જાય. કાળીનું હોય અને એકાનું હોય, અથવા કાળીનો એકો હોય, એમ લોકો તોય હાલે.
તો કાળીનો એકો કેટલો છે 1 એટલે એનો જવાબ કેટલો આવે 1/52. તો અહીંયા હું ફોર્મ્યુલા મૂકી દઉં પી ઓફ એ બરાબર 13/52, પી ઓફ બી બરાબર 4/52 માઇનસ 1/52. તો 13 ને 4 17, 17 માંથી 1 કાઢો એટલે 16/52. આના અડધા અને આના અડધા 8, આના અડધા 26. ના આમ જ કરી નાખું ભાઈ. 16/52 ચોકે ચોકે 16, 13 ચોક 52, 4 4 ઉડ્યા, 4/13 સંપૂર્ણ. હા એમ લખી નાખતોય હાલે. કાળી અને એકો એટલા માટે સમજાય અથવા કાઢીને ખાલી અને લખવાનું છે બરાબર. કાળીનો એકો લખી નાખતોય વાંધો નથી. હાલો હવે જરાક જો. હલો હજી એક વખત બેટા ખબર પડી કેમ કે ભાઈ આ ફોર્મ્યુલા આવશે એમ? તો કે ભાઈ એક પત્તું એવું છે કે જે કાળીમાંય આવે છે અને એકામાં આવે છે એટલે સૂત્ર આવ્યું પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ એ ઇન્ટરસેક્ટ બી. પી ઓફ એ એટલે શું? તો કે કાળીનું હોય. કાળીના પત્તા ટોટલ કેટલા છે 13/52. પછી પી ઓફ બી એટલે શું? એકાનું હોય. એકાના પત્તા કેટલા છે 4 એટલે 4/52. પછી શું છે કાળીનો એકો હોય. કાળીનો એકો કેટલો છે 1 એટલે 1/52. સૂત્રમાં મૂકો વાર્તા પૂરી. આ ગુજરાતી મીડિયમ વાળા લખવા મળે. હવે ઇંગ્લિશ મીડિયમ વાળા મારું ડાચું જોવે. હાલો થોડું સમજીએ છીએ ને તમને લોકોને સમજાય જ ગયું છે પણ થોડું સમજી લઈએ. તોય આપણે શું કીધું સ્પેડ ઓર એસ કાર્ડ. તો સ્પેડ 13 કાર્ડ છે. એસ ના કાર્ડ કેટલા છે 4. એક એસ છે એ સ્પેડ નો એસ કાર્ડ છે જે રિપીટ થાય. એસ માં આવે અને સ્પેડ માં આવે. તો આ ફોર્મ્યુલા આવશે પી ઓફ એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ એ ઇન્ટરસેક્ટ બી. હવે સમજો અહીંયા પી ઓફ એ એટલે શું ભાઈ? તો કે સ્પેડ કાર્ડ બરાબર. કયું કાર્ડ હોય? સ્પેડ નું. તો અહીંયા લખીએ આપણે તો સ્પેડ ના ટોટલ કેટલા 13 કાર્ડ છે એટલે 13/52. હવે ડન થઈ ગયું. હવે પી ઓફ બી એટલે શું? તો કે ઓર પછી જોવાનું ઓર કયું કાર્ડ કીધું આપણને? એસ. તો અહીંયા લખવાનું એસ કાર્ડ. એ સી જ આવશે ને. હાલો એસ ના કાર્ડ કેટલા છે ભાઈ 4 એટલે 4/52. અને આ જે છે સ્પેડ એન્ડ એસ કાર્ડ મતલબ શું થાય? તો કે ભાઈ આવડું આ કાર્ડ કે જે સ્પેડમાંય છે અને એસ માંય છે એટલે આન્સર કેટલો આવે 1/52. એને કહેવાય એ ઇન્ટરસેક્ટ બી બરાબર. એટલે આપણને આ આન્સર મળશે પી ઓફ એ પી ઓફ બી એ ઇન્ટરસેક્ટ બી. પી ઓફ એ પી ઓફ બી માઇનસ એ ઇન્ટરસેક્ટ બી. 13 ને 4 17, 1 માઇનસ એટલે 16/52. હાલો હવે બીજો આના હજી આમાં બાકી છો આ એક ક્વેશ્ચન થયો. બીજો ક્વેશ્ચન ઓર એસ નોર છે આમાં નોર આવે કા નેગેટિવ છે સોરી આવું આવે ને કા ઇંગ્લિશ ગ્રામરમાં નાઈધર ને અમારે ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ વાળાને આવું બધું આવે નાઈધર નોર ને આઈધર ઓર ને. હાલો આઈધર અહીંયા ધ્યાન રાખો ઓર 2 વાગ્યા સુધી બેઠો સસ્તું ઈ પડે અહીંયા ધ્યાન રાખવું હે ને. જો જરાક ધ્યાન રાખો કાળીનું ન હોય કાળીનું હોય અને પી ઓફ એ કીધું ન હોય એટલે હું કરશું ડેશ. અને હે ને અને એટલે શું આવે ઇન્ટરસેક્ટ. યાદ રાખો શું હતું? અથવા એક મસ્ત કર્યું હતું અથવા યોગ્ય સરવાળો કરો અને છેદી ગુણાકાર કરો. ફોર ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ તમે લખી શકો ઓર યુનિયન પ્લસ એન્ડ ઇન્ટરસેક્ટ મલ્ટીપ્લાય. શું યાદ રાખવાનું? ઓર યુનિયન પ્લસ એન્ડ ઇન્ટરસેક્ટ મલ્ટીપ્લાય. કહેવાનો મતલબ શું કે જ્યારે વાક્યમાં એન્ડ આવે ત્યારે ઇન્ટરસેક્ટ આવે ને ઇન્ટરસેક્ટ આવે ત્યારે શું કરવાનું? મલ્ટીપ્લાય. વાર્તા થઈ ગઈ પૂરી. ચલો તો અહીંયા ગુજરાતી મીડિયમ વાળા માટે તો ઈઝી જ છે. અને હોય તો શું આવશે? યોગગણ. યોગગણ હોય તો સરવાળો. અને હોય તો છેદગણ. છેદગણ હોય તો ગુણાકાર. અને અહીંયા અને છે અને એટલે શું લીધું? અને હોય તો છેદ. એકો ન હોય એટલે બી પ્રાઇમ થયું. હા કે ના? હવે આ પ્રાઇમ કોમન નીકળે. શું નીકળે?
તો જ્યારે તમે પ્રાઇમ પ્રાઇમ કોમન કાઢો ત્યારે નિશાની બદલાઈ જાય, છેદ હોય તો શું થઈ જાય? યોગ. અને હવે આ ડેશ કાઢવું હોય તો એક માઇનસ શું કરવું પડે? પી ઓફ એ યુનિયન બી, એ યોગ બી. તો હમણાં એ યોગ બી નો આન્સર તો આપણે ગોઈતો ને, કેટલો ગોઈતો? 4/, તો આપણે કરીએ 4/13. તો ક્રોસ મલ્ટિપ્લિકેશન 13 એકા, એમાંથી 4 જાય એટલે કેટલા વચ્ચે? 9/13. સમ થઈ ગયો પૂરો. હાલો ઇંગ્લિશ મીડિયમ વાળા, ગુજરાતી મીડિયમ વાળા લખ્યા ફટાફટ બેટા. આપણને શું કીધું? નાઇધર સ્પેડ ઓર એસ. તો સ્પેડ નો હોય એટલે એ પ્રાઇમ, ઓર હોય કે નોર તો આવશે ઇન્ટરસેક્ટ. એસ કાર્ડ એટલે કે બી પ્રાઇમ, એટલે કે સ્પેડ નો હોય અને એસ કાર્ડ પણ નો હોય, ઇન્ટરસેક્ટ લીધું. હવે આ જે પ્રાઇમ છે ને, પ્રાઇમ એ કોમન નીકળે એટલે આ ઇન્ટરસેક્ટ નું શું થઈ જાય? યુનિયન. તો પ્રાઇમ કાઢવું હોય તેની ફોર્મ્યુલા છે 1 - p ઓફ એ યુનિયન બી. એ યુનિયન બી નો આન્સર પાછળ ગોત્યો 4/13. તો 13 × 1 = 13, એમાંથી 4 માઇનસ કરો એટલે 9/13 વાર્તા થઈ ગઈ પૂરી. સ્પેડ એ નો હોય અને એસ એ નો હોય, એમાં નોર અને ઓર નહીં જો. એ હા, સારું થયું તે કીધું. જો ભાઈ ઇંગ્લિશ મીડિયમ વાળા 1 2 3 ને 3 6 ધ્યાન રાખો. અહીંયા નોર કે ઓર એટલે ઇન્ટરસેક્ટ નથી લીધું, આનો મતલબ સમજવાનું. નાઇધર સ્પેડ ઓર નોર એસ, મતલબ સ્પેડ એ નો હોય અને એસ એ નો હોય, એનો મતલબ એવો થાય. તો તમારે અહીંયા લખવું હોય તો લખી લેજો ભાઈ, બરાબર, કે નોટ સ્પેડ કાર્ડ એન્ડ નોટ એસ કાર્ડ. ગુજરાતીમાં આવી રીતના લખી નાખો, આનો મતલબ આવો થાય. એટલે આ સ્ટેટમેન્ટ બન્યું. સમજાણું કે નહીં? પૂછી લેવાનું, એમાં કઈ હું કઈ ખીજાઈશ નહીં ભાઈ. જો હું અહીંયા શીખવાડવા હાટું જ બેઠો છું, નો સમજાય પૂછવાનું. સમજાણું હવે કેમ કર્યું એમ? ક્રોસ મલ્ટી આ નો સમજાણું, ટાઈમ પી સમ અને હેલો સમ 3 માર્ક્સ ની અંદર પૂછાઈ જાય. પૂછાઈ ગયો છે, જો આ પૂછાઈ જાય તો તમારે લીલા રેડ હમણાં કીધી હતી જ ફોર્મ્યુલા આવશે. હેયો અહીંયા ધ્યાન રાખો બધાય. હાય ગીલું ગીલું ઢાળવાળા રસ્તા, અહીંયા ધ્યાન રાખો. ચાલો, 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય. 3 અથવા 5 ની ગુણક. હમણાં કાંઈ નથી લખું, ખાલી જો આપણી આગળ હવે ઇંગ્લિશમાં કહી દઈએ. આપણે શું છે ભાઈ? તો ગુજરાતી જ ખુલ્યું. હું આમાં ગોતો કે આમાં થી ને એવું કેમ લખેલું છે. ઘડીક તો જર્મની આવી ગયા મને. આ કેમ ગુજરાતી દેખાય? મેં 2 વાર મેં કીધું ઓવરડોઝ થઈ ગયો ભાઈ આજે. A number is selected from the natural number 1 to 100. એટલે આપણી પાસે u is equal to 1 થી કેટલા નંબર છે? 100 સુધીના નંબર છે. એમાંથી એક નંબર આપણે સિલેક્ટ કરવાનો છે. તો n is equal to શું મળે? 100 C1. એટલે આન્સર કેટલો આવે દીકરાઓ? 100. બરાબર 100 આવે. હવે 3 અથવા 5 નો ગુણક હોય તો અહીંયા આવશે 3. હવે જો આપણે પેલા ગોતીએ p of a. પી તો p of a એટલે ઘટના a બરાબર, અહીંયા ધ્યાન રાખો બચ્ચાઓ, p of a એટલે હું? 3 નો ગુણક હોય. મલ્ટીપલ ઓફ 3, બરાબર. તો 1 થી 100 માં 3 ના ટેબલમાં આવતી એવી સંખ્યા 3 6 9 12 99 લઈ. આમ ગોતવા જઈએ તો મરી જઈએ. તો ખાલી 100 ભાગ્યા 3 કરી નાખો. 100 ભાગ્યા 3 33. 100 ભાગ્યા એટલે 33 પોઈન્ટ આવે કે નહીં લેવાનું, ખાલી આ 33 લેવાનું. એટલે p of a is equal to 33 ના છેદમાં 100. એટલે આવી 33 સંખ્યા મળે. 1 2 3 4 એમ હાલતું જાય એમ. સમજાણું કે ન સમજાણું બધાને? તો ઈ ગોતવા જવાય નહીં. 100 ભાગ્યા 3 કરી નાખો, વાર્તા થઈ ગઈ પૂરી. હાલો ઘટના બી બરાબર. બાપા ઘટના બી બરાબર શું લેવાનું? a બરાબર 3 નો ગુણક હોય એવું તો મલ્ટીપલ ઓફ 3. તો b બરાબર શું આવે? 5 નો ગુણક. હાલો 5 નો ગુણક શું આવે કયો? 5 નો ગુણક હોય. 5 નો ગુણક હોય, ઉભા રહો ગુણક. હાલો મલ્ટીપલ ઓફ 5 એટલે 5 ના ગણ્યામાં આવતા હોય. 5 10 15 40 25. હા ક્યાં લગી? 100 લગી. એટલી બધી ગોતવા જવાય? 100 ભાગ્યા 5 એટલે જવાબ કેટલો આવે? એવું શોર્ટકટ તમને બહુ ગમે. p of b is equal to 20 ના છેદમાં 100. આગળ
હવે આપણે ગોતવાનું છે પી ઓફ એ છેદ બી, એ ઇન્ટરસેક્ટ બી. એ છેદ બી એટલે હું તખાય નહીં, આ સવાલ જે હોય ને સવાલ એમાં અથવા કાઢીને આને લગાડી દેવાનું. 3 અને 5 નો ગુણક હોય મતલબ શું ભાઈ? તો કે મલ્ટીપલ ઓફ 3 and 5. તો અને આવ્યું અને, હે ને? તો આ બેનો શું કરવાનો? ગુણાકાર. 3 પંચા, એ મતલબ એવો કે 15 ના ઘડિયામાં આવતા હોય. મતલબ શું થાય? 15 નો ગુણક હોય, 15 નો ગુણક હોય એટલે કે મલ્ટીપલ ઓફ 15. ભાઈ આ 15 ક્યાંથી આવ્યા? તો કે આ બે નંબર નો મલ્ટીપ્લાય કરી નાખવાનો. હું મલ્ટીપ્લાય કર્યો અને એન્ડ આવ્યું એટલે મલ્ટીપ્લાય. 3 5 are 15, હે ને? હાલો તો હવે કરો 100 ભાગ્યા 15, 15 છક 90. એટલે અહીંયા આપણે લઈએ તો પી ઓફ એ છેદ બી નો આન્સર મળે 6 ના છેદમાં 100. 6 કેમ આવ્યા? તો કે 100 ભાગ્યા 15 કર્યા. કેટલા કર્યા? હાલો ડન. તો એવી 6 સંખ્યા, કહેવાનો મતલબ એવો છે 6 સંખ્યા એવી છે, હલો 6 સંખ્યા એવી છે કે જે 3 ના ઘડિયામાં આવે અને 5 ના ઘડિયામાં આવે. જેમ કે હું તમને કહું તો કે 15 3 ના ઘડિયામાં આવે, 3 પંચા 15, 3 5 are 15, અને 5 ના ઘડિયામાં આવે 5 6 30. બીજું છે 30, બરાબર ને? 3 દાન 30 અને 5 ના ઘડિયામાં 30 ક્યારે આવે? 5 6 30. પછી 45 60, એમ એવી સંખ્યા છે. હાલો વચ્ચે એકાદી હશે. ટૂંકમાં એ કહેવાનો મતલબ એવો થાય. આપણે અહીંયા કઈ લેવા દેવા, ત્યાં તો ખાલી સમજાયું. તો પી ઓફ એનો જવાબ કેટલો આવ્યો બાપલિયાઓ? 33 ના છેદમાં 100. પી ઓફ બી નો જવાબ કેટલો આવ્યો? 33 ના છેદમાં 100 પ્લસ 20 ના છેદમાં 100 માઇનસ એ ઇન્ટરસેક્ટ બી કેટલું આવ્યું? હા, અહીંયા કટ નહીં કરવાનું, અહીંયા કઈ કટ નહીં કરવાનું, ડાયરેક્ટ બધો વહીવટ સામે જ કરવાનો. 33 ને 20 કેટલા થાય? 53. 53 માંથી 6 કાઢી નાખો. આના કઈ છેદ ઉડે નહીં એટલે આ જવાબ 47 ના છેદમાં 100. વાર્તા થઈ ગઈ પૂરી. કરી નાખો ફટાફટ. સમજાણું? ઇંગ્લિશ મીડિયમ વાળા તોય હજી એકવાર સમજી લો બેટા. મલ્ટીપલ ઓફ 3 એટલે 100 ડિવાઇડ બાય 3 કર્યું એટલે આપણને આન્સર કેટલો મળ્યો? 33/10. મલ્ટીપલ ઓફ 5 એટલે 5 ના ટેબલમાં આવતા હોય એવા નંબર. તો શું કરે? 100 ડિવાઇડ બાય 5 કરે એટલે 20 નંબર મળે. ટોટલ નંબર 100 છે એટલે તું બાવા બહુ ગોતેસ, મને પૂછજે ન સમજાય તો. એટલે 20/100. હવે શું છે ભાઈ? મલ્ટીપલ ઓફ 3 and 5 બેન ભેગું કરી નાખવાનું. હું મલ્ટીપલ ઓફ 3 and 5 એટલે 3 ના ટેબલમાં આવે એન્ડ 5. એન્ડ છે એટલે મલ્ટીપ્લાય કરી નાખો. 3 5 હજાર કેટલા થાય? 15. તો 15 ના ટેબલમાં આવતા એવા નંબર તો એવા ગોતવા ન જોઈએ. 100 ડિવાઇડ બાય 50 કરો એટલે 6 પોઈન્ટ સમથિંગ આન્સર આવે. પોઈન્ટ નહીં લખવાનું, ખાલી હું લખવાનું 6 એટલે 6/100. તો ફોર્મ્યુલા તો પહેલા મૂકેલી જ હતી. પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ એ ઇન્ટરસેક્ટ બી. વેલ્યુ મૂકો, વાર્તા પૂરી. પછી રવિવાર એકાદો આપણે 6 કલાકનો લેક્ચર ખેંચીશું, પણ હળંગ નહીં, નોન સ્ટોપ નહીં. 2 કલાકનો કે લેક્ચર, પછી અડધી કલાકનો ગેપ, ને પછી પાછો 2 કલાક. એમ તો એક ચેપ્ટર આખું સેકન્ડ ચેપ્ટર એક જ ઘામાં પૂરું કરી નાખશું. 4 કલાકના લેક્ચર નાને એવું છે તો 4 કલાકના લેક્ચરમાં એ ચેપ્ટર પૂરું કરી નાખશું. સેકન્ડ એટલે પૂરું થાય સિલેબસ. પછી હું તમને પેપર સોલ્વ કરાવું તો તમને થોડીક મજા આવે. એટલે સિલેબસ પૂરું થયું એટલે આમ નહીં, સિલેબસ પૂરું થયું એટલે બીજી વાર આપણે બધું સમજાવીશ. એટલે જે લોકોને પેલા બાકી લઈ ગયું છે, ટ્યુશન લેટ આવ્યા છો, તમારે બધું થઈ જાય, ચિંતા નહીં કરતા. હું 3 પેપર કરાવી નાખીશ. પછી કઈ હોટલ આપું? 1 મિનિટ, 1 મિનિટ ઉભાઈ રહો ભાઈ. એક અહીંયા સ્ટેપ આ સમજી લો કે આ 9 ના છેદમાં 13 કેમ આવ્યા. ભાઈ તન્મય ધ્યાન રાખ. આ ચોકડી ગુણાકાર 13 એકા 13, આ -4 એમનમ ને છેદમાં 13 આ છે ને એમનમ. 13 એકા 13 -4 એના છેદમાં 13. 13 માંથી 4 જાય એટલે કેટલા થઈ જાય? 9 ના છેદમાં 13. વાર્તા થઈ ગઈ પૂરી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.